રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા મથકે નવા પુસ્તકાલયનો લોકાર્પણ સમારોહ યોજાયો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ ગ્રંથાલય ખાતે દ્વારા રાજ્યના તમામ લોકોને વાંચન સુવિધા પ્રદાન કરવાના હેતુથી 50 બિન આદિજાતિ તાલુકા મથકોએ નવા પુસ્તકાલયોની શરૂઆત કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે માનનીય ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે નવા શરૂ કરાયેલા પુસ્તકાલયની સેવાઓ લોકાર્પિત કરવામાં આવેલ। નગરપાલિકાના ચીફ ઓફિસર મોઢવાડિયા તથા અધિકારી NM તરખાલા, ધોરાજી નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, શહેર ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં પુસ્તકાલયની સેવાઓ લોકાર્પિત કરવામાં આવેલ। પુસ્તકાલયના લોકાર્પણ સમારોહ અન્વયે યોજાયેલ પુસ્તક પ્રદર્શન વિશાળ માત્રામાં ઉપસ્થિત શિવયજ્ઞ નગરજનોએ નિહાળેલ। ગ્રંથાલય ખાતામાં નિયામક ડૉક્ટર પંકજ ગોસ્વામી અથાગ અને ઉમદા પ્રયત્નોથી ગુજરાત રાજ્યના પુસ્તકાલય પ્રવૃત્તિઓને વેગ મળ્યો અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વાંચે ગુજરાત વિકસે ગુજરાતી સૂત્રને સાર્થક કરતી પુસ્તકાલય પ્રવૃત્તિઓ થકી યુવાનોમાં વાંચન દ્વારા રચનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય તથા જીવનભર સ્વશિક્ષણ મેળવી શકે, વડીલો તથા નિવૃત્ત લોકોની માનસિક જરૂરિયાતો પૂર્ણ થાય, બાળકો મોબાઈલના વળગડથી દૂર અને વાંચન તરફ વળે એવા ઉમદા પ્રયત્નો નિયામક દ્વારા હાથ ધરવામાં આવ્યા। આ ગ્રંથાલયમાં આશરે 3000 જેટલા પુસ્તકો, મેગેઝિન્સ અદ્યતન ફર્નિચરની વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રંથાલય નિયામક ડૉક્ટર પંકજ ગોસ્વામી, મદદનીશ નિયામક LR મોઢના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મદદનીશ ગ્રંથપાલની સાંચલા વર્ષાબેન વઢિયા, અજુગ્ના શાહ તથા ગ્રંથાલયના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ। અહેવાલ માં ન્યૂઝ કૌશલ સોલંકી, રાજકોટ।